જય શ્રીરામ વાલા મિત્રો, હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર એક નવા વિડીયોની સાથે હાજર છું. આજનો ઉપાય એ વિષયમાં તારીખ છે 17મી જુલાઈ 2025, વાર છે ગુરુવાર, કૃષ્ણ પક્ષ છે, પંચાંગ કહે છે, રેવતી નક્ષત્ર છે, અતિગંડ યોગ છે અને અશુભ સમયની વાત કરું તો યમઘંટ વહેલી સવારે 5:52 વહેલી સવારે 7:32 સુધી છે. રાહુકાળ બપોરે 2:13 થી 3:53 સુધી છે. આ બે અશુભ સમય છે. એમાં કોઈ શુભ કાર્ય ન થાય, કોઈ યાત્રા પણ ન થાય, પણ જો કરવી જ પડે ફરજિયાત તો સાવચેતી સાથે કરવી. કોઈ શુભ કાર્ય કરવા માટે તમારે કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ અને અભિજીત મુહૂર્ત બપોરે 12:06 થી 12:59 સુધી છે. તો વાલા મિત્રો, આજથી ક્રમ બદલાય છે. સવારે વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો ત્યારે એક વાડકીમાં થોડું દૂધ લઈ લેવાનું છે, અડધું પવાલું, અને અડધું પવાલું દૂધ લઈને નાતા પહેલાં તમારા ફેસ ઉપર, તમારા શરીર ઉપર દૂધ લગાડવાનું છે. ત્યાર પછી નાહવાની શરૂઆત કરવાની, પછી નાહવાની છૂટ છે. સ્નાન કરી લો એટલે હળદરનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે. એક સફેદ કાગળની અંદર હળદરની એક ગાંઠ મૂકી દેવાની, એનું પડીકું વાળવાનું, ઉપરના પોકેટમાં રાખવાનું 24 કલાક માટે. અને સાથે સાથે બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને તે પડીકું મૂકી આવવાનું. આજથી એક બીજું પણ કામ કરવાનું છે. સંધ્યાકાળ થાય ત્યારે તમારે જમતા પહેલાં શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી એક હનુમાન ચાલીસા, કાગભૂષણજીનો, રામાયણજીનો પાઠ કરવાનો છે. રાત્રે સૂતી વખતે યથાશક્તિ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો છે. 17મી જુલાઈએ શું ઉપાય હતો તે મેં આપને કહ્યો. એ જનરલ છે બધા માટે. અને જે મારા મિત્રનો જન્મદિવસ છે 17મી જુલાઈ અને ગુરુવારના દિવસે, તેવા લોકોએ વહેલી સવારે એકલું દૂધ નહીં પણ દૂધની જોડે દહીં મિક્સ કરવાનું છે અને પોતાના શરીર ઉપર લગાડવાનું છે. પછી સ્નાન કરવાનું છે અને ત્યાર પછી સંધ્યાકાળે ચણાના લોટની કોઈ પણ મીઠાઈ અથવા ફરસાણ નાના બાળકોને અથવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાનમાં આપવાના છે. બસ માત્ર આટલું કરી લો. ઈશ્વરની કૃપાથી આખું વર્ષ આનંદ સહિત પસાર થશે. જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ સવારે સ્નાન કરવાનું છે, દૂધ હાથમાં લઈને ચોપાડવાનું છે શરીર પર, પછી સ્નાન કરવાનું છે અને ત્યાર પછી સંધ્યાકાળે
તમારે તમારી જે માતા હોય એ માતાને પગે લાગીને કોઈ પણ ભેટ આપવાની છે, અને ભેટમાં વસ્ત્ર આપો તો પણ ઉત્તમ, સોનું આપો તો વધારે ઉત્તમ. અને સોનું અને કપડું ના આપી શકો તો હાથમાં ઘઉંના દાણા તમે આપી શકો. બસ આટલો ઉપાય કરી દો, ભગવાનની તમારા પર અવશ્ય કૃપા થશે. હું જે પણ ઉપાય આપું છું તેનાથી તમારા ગ્રહોને બેલેન્સ કરવાનો હું ટ્રાય કરું છું. એક વખત તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે તો તમારા જીવનમાં આવતો સંઘર્ષ ઓછો થશે, ચિંતા, પીડા, દુઃખ બધું જ ઓછું થશે. તો વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે, મારા ફેસબુક પેજ ઉપર હોય છે. બે હાથ જોડીને વિનંતી કે તમે મારા વિડીયોને શેર કરો. બે હાથ એટલા માટે જોડીને તમને પ્રાર્થના કરું છું કે મારે પ્રસિદ્ધ થવું છે એવું નહીં, પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી મારો વિડીયો પહોંચી જાય અને ભગવાનની કૃપા અને આશીર્વાદથી એ ઉપાય કરે અને એના જીવનમાંથી સંઘર્ષ, દુઃખ, પીડા અને ચિંતા દૂર થાય. બસ માત્ર મારો એટલો હેતુ છે. તો ફરીથી નવા વિડીયોમાં મળીશું. આપ સૌને, આપના પરિવારને, બધાને મારા જય સિયારામ. બહુ જ ખુશ રહેજો, બહુ આનંદમાં રહેજો. બસ એ જ પ્રાર્થના. સૌને જય સિયારામ.